चलो मित्रों અહીં જુઓ તમે સ્ટાન્ડર્ડ 8 એનો યુનિટ નંબર 2 ઇંગ્લિશ અહીં લખ્યું છે LMBB આ પ્રકારનું જ્યારે લખવામાં આવે છે LMBB આ શોર્ટ ફોર્મ કહેવામાં આવે છે કેવું ફોર્મ કહેવામાં આવે છે શોર્ટ ફોર્મ કહેવામાં આવે છે આ શોર્ટ ફોર્મનું લોંગ ફોર્મ આ છે શું છે લર્ન મોર બી બ્રાઇટર લર્ન LEARN એનો L આવ્યો મોર MORE મોર એનો M આવ્યો બી એનો B આવ્યો અને બ્રાઇટર BRIGHTER લર્ન મોર બી બ્રાઇટર વધારે ભણો અને તેજસ્વી બનો ચાલાક બનો હોશિયાર બનો આ પાઠ છે લર્ન એટલે ભણવું લર્ન એટલે શીખવું મોર એટલે વધારે આ એક એક શબ્દનો આપણને અર્થ ખબર હોવું જોઈએ બી બ્રાઇટ બી એટલે થવું અને બ્રાઇટર એટલે તેજસ્વી બ્રાઇટર એટલે તેજસ્વી યુ કેન ઓલ્સો સ્પીક તમે પણ બોલી શકો છો કંઈ વાંધો નથી લર્ન એટલે ભણવું લર્ન એટલે શું થાય ભણવું અથવા તો શીખવું મોર એટલે વધારે શીખો અને તેજસ્વી બનો વધારે શીખો અને હોશિયાર બનો ચાલાક બનો તો અહીં LMBB એવા પ્રકારના ઘણા બધા શબ્દો આપણી પાસે હોય છે એ બધા શબ્દોનો પણ આપણે ઉપયોગ કરી શકીએ છીએ પણ અહીં આપણે LMBB શીખવાનું છે એક્ટિવિટીનો અર્થ શું થશે પ્રવૃત્તિ એક્ટિવિટીનો અર્થ શું થશે પ્રવૃત્તિ આ પ્રવૃત્તિ દ્વારા શિક્ષણ મેળવીએ છીએ અહીં હવે 3 અલગ અલગ શબ્દો આપેલા છે એક લિસન નંબર 2 રિસાઇટ અને નંબર 3 એન્જોય આ 3 અલગ અલગ શબ્દો આપેલા છે લિસન LISTEN લિસનનો અર્થ ખબર પડે છે તમને શું છે લિસનનો અર્થ લિસન એટલે સાંભળવું એટલે કે સાંભળો પછી રિસાઇટ RECITE રિસાઇટ કરવું એટલે એને દોહરાવો ગાવ રિસાઇટ જે છે એ રિસાઇટ કરવું રિસાઇટ કરવું એટલે એને ગાવું અથવા દોહરાવવું એને રિસાઇટ કરવામાં કહેવામાં આવે છે અને એન્જોય એટલે આનંદ કરો કે ભાઈ આ સાંભળો એને ગાઓ એને દોહરાવો અને એન્જોય કરો આનંદ કરો ધ પોએમ વોટ ઇઝ ધ મિનિંગ ઓફ પોએમનો અર્થ શું થાય છે પોએમનો અર્થ શું થાય છે કવિતા વેરી ગુડ પોએમનો અર્થ શું થાય છે કવિતા હવે એક પછી એક આપણે જોવા પ્રયત્ન કરીએ છીએ વેન એવર આઈ સી ધ્યાન રાખવાનું એક એક શબ્દ આપણે ધ્યાન રાખવાનું વેન એવર આઈ સી અધર્સ ટોલર દેન મી વેન એવર એટલે જ્યારે આઈ સી એટલે હું જોઉં છું અધર્સ એટલે બીજાઓને ટોલર દેન મી મારા કરતાં ઊંચા વેન એવર આઈ સી અધર્સ ટોલર દેન મી આઈ ફીલ મને એવી લાગણી થાય છે દેટ આઈ એમ સ્મોલ કે ભાઈ હું કેવો છું નાનકડો છું એન્ડ અને આઈ વિશ આઈ વેર ટોલ અને મને ઈચ્છા થાય છે કે હું ઊંચો હોત અહીં આઈ સાથે હંમેશા આઈ વોઝ આવે છે પણ અહીં શું આપ્યું છે વેર આપ્યું છે તમને એમ થાય કે ભાઈ આ વેર કેમ આપ્યું છે તો આઈ સાથે તો વોઝ આવે છે આઈ વોઝ આવે છે વી વેર આવે છે વેર એટલા માટે આપ્યું છે કે ભાઈ આ ફક્ત એમને ઈચ્છાની વાત છે ઈચ્છા થાય છે એને એટલા માટે બીજો ફકરો આપણે વાંચીએ છીએ સેકન્ડ સ્ટાન્જા વેન એવર આઈ સી સમવેન ઓવરટેક્સ મી કોઈ મારા કરતાં આગળ વધી જાય છે ઓવરટેક કરવું એટલે આગળ વધી જવું આપણે ગાડીની ઓવરટેક કરીએ છીએ ને આપણે ગાડીની ઓવરટેક કરીએ આપણે બાઇકની ઓવરટેક કરીએ તો વેન એવર આઈ સી સમવન
ઓવરટેક્સ મી આઈ વિશ મારી ઈચ્છા થાય છે, હું વિચારું છું, મને મન થાય છે. માય લેગ્સ વેર લોંગર, મારા પગ કેવા હોત? લાંબા હોત. કેવા હોત? લાંબા હોત. ટુ કેરી મી ફાસ્ટર, મને ઝડપથી આગળ લઈ જવા માટે. ફરીથી, વેનેવર આઈ સી, જ્યારે હું જોઉં છું, સમવન ઓવરટેક્સ મી, કોઈક મારાથી આગળ વધી જાય છે, કોઈક મને પાછળ છોડીને આગળ વધી જાય છે. આઈ વિશ, મને એમ થાય છે, માય લેગ્સ વેર લોંગર, મારા પગ કેવા હોત? લાંબા હોત. ટુ કેરી મી ફાસ્ટર, મને ફટાફટ આગળ લઈ જવા માટે. વેન એવર આઈ હિયર, હિયર એટલે સાંભળવું, HEAR, હિયર એટલે સાંભળવું, હિયર એટલે શું થશે એનો અર્થ? સાંભળવું. વેન એવર આઈ હિયર, ઓહ યોર ફ્રેન્ડ ઇઝ સચ અ ડિયર, ઓહ યોર ફ્રેન્ડ ઇઝ સચ અ ડિયર, કે ભાઈ તારો મિત્ર તો કેવો પ્રેમાળ છે. આઈ ફીલ લાઈક આસ્કિંગ, મને એમ થાય છે કે પૂછું. આઈ ફીલ લાઈક આસ્કિંગ, મને એમ થાય છે કે પૂછું. વાય, વાયનો અર્થ શું થાય છે? વાય એટલે કેમ અથવા તો શા માટે. વાય કેમ એટલે અથવા તો શા માટે. વાય. એન્ડ ઇટ મેક્સ મી ક્રાય, અને મને એનાથી રડવું આવે છે. ક્રાય એટલે રડવું. ક્રાયનું વિરોધી શું થશે? લાફ. ક્રાયનું વિરોધી શું થશે? લાફ. લાફ એટલે હસવું, ક્રાય એટલે રડવું. ધેન કમ્સ માય મધર, પછી કોણ આવે છે? મારા મમ્મી આવે છે. કોણ આવે છે? મારા મમ્મી આવે છે. હુ સેઝ, હુ સેઝ, જે કહે છે, ડોન્ટ બોધર, BOTHER, BOTHER, બોધર, આને કહેવામાં આવે છે, શું કહેવામાં આવે છે? ડોન્ટ બોધર, ચિંતા ના કર. બોધર એટલે ચિંતા કરવી, ડોન્ટ બોધર એટલે ચિંતા ન કર. આઈ લવ યુ માય ડિયર, હું તને ચાહું છું. આઈ લવ યુ માય ડિયર, ધ વર્ડ્સ આઈ એમ હેપી ટુ હિયર, કે ભાઈ આ શબ્દો સાંભળવા મને ગમે છે, આ શબ્દો મને સાંભળવા સારા લાગે છે. એટલે આ આખી એક્ટિવિટીમાં જેટલા પણ શબ્દો આવ્યા છે એ બધા જ શબ્દો આપણે જોઈ લેવાના, એના સ્પેલિંગ જોવાના, એનો ઉચ્ચાર જોવાનો, અને કયો શબ્દ બીજા શબ્દ સાથે, જેવી રીતે અહીં લખેલું છે કે ભાઈ મધર બોધર, ડિયર હિયર, આ બધા શબ્દો એકબીજા સાથે રીમિંગ કરે છે, એકબીજા સાથે એમનો પ્રાસ મળે છે. અહીં લખ્યું છે લોંગર, ફાસ્ટર, સ્મોલ, ટોલ, સી, મી, આ બધા જ શબ્દો એવા છે કે એકબીજા સાથે. ફરીથી બધા આપણે સાથે જરા બોલીએ. આ એક પોએમ છે. વેન એવર આઈ સી અધર્સ ટોલર દેન મી, I feel that I am small and I wish I were tall. Whenever I see someone overtakes me, I wish my legs were longer to carry me faster. Whenever I hear, oh, your friend is such a dear, I feel like asking why, and it makes me cry. Then comes my mother who says, don't bother, I love you my dear, the words I am happy to hear. એક્ટિવિટી 2, બીજા નંબરની એક્ટિવિટી આપણે છે સી ધ પિક્ચર. આ પિક્ચર આપેલું છે, શું આપ્યું છે? ચિત્ર. પિક્ચર એટલે ચિત્ર આપેલું છે. એન્ડ સ્ટડી ધ ઇન્ફોર્મેશન, અને તેની માહિતી. ઇન્ફોર્મેશન એટલે શું ભાઈ? ઇન્ફોર્મેશન, ઇન્ફોર્મેશન એટલે માહિતી, ઇન્ફોર્મેશન એટલે માહિતી. ચિત્ર જુઓ અને માહિતીનો અભ્યાસ કરો.
ગુજરાતી પણ આપેલું છે, ધ્યાન રાખવાનું. સી એટલે જોવું, અહીં ઉપર પણ સી આવ્યું છે. પિક્ચર એટલે ચિત્ર, આ પણ શબ્દનો તમને ખ્યાલ હોવો જોઈએ. સ્ટડી કરવું, સ્ટડીનો અર્થ શું થાય? સ્ટડી એટલે ભણવું, અભ્યાસ કરવો. સ્ટડી એટલે ભણવું, અભ્યાસ કરવો, ભણવું અથવા અભ્યાસ કરવો. નાવ આ ચિત્ર જે જોવાય છે એ ચિત્રમાં આ એક ઊંચો એકદમ ટોલ ટાવર જોવાય છે. જોવાય છે ટાવર? હા. હવે બુર્જ ખલીફા, અહીં શું નામ આપેલું છે? બુર્જ ખલીફા, BURJ, અને ખલીફાનો કે પણ કેવો છે? કેપિટલ, એટલે આખું કેપિટલ છે. બુર્જ ખલીફા ઇઝ ધ ટોલેસ્ટ બિલ્ડિંગ ઇન ધ વર્લ્ડ. ધી ટોલેસ્ટ, અહીં શબ્દ આપ્યો છે ધી ટોલેસ્ટ, TALLEST, ઊંચામાં ઊંચો, ઊંચામાં ઊંચો, ઊંચામાં ઊંચું, ઊંચામાં ઊંચી બિલ્ડિંગ છે. બિલ્ડિંગ એટલે ઇમારત. બિલ્ડિંગ એટલે શું થાય ભાઈ? BUILDING, બિલ્ડિંગ એટલે ઇમારત. ટાવર, આ ટાવર છે એનું નામ શું છે? બુર્જ ખલીફા. યાદ રાખવાનું, આ જનરલ નોલેજ માટે પણ છે. આ બુર્જ ખલીફા. ઇટ ઇઝ સ્કાય સ્ક્રેપર ઇન દુબઈ. આ શું છે? સ્કાય સ્ક્રેપર. કોને કહેવામાં આવે છે? સ્કાય એટલે આકાશ. સ્કાય કોને કહેવામાં આવે છે? આકાશને. અને સ્કાય સ્ક્રેપર, SCRAPER, આ યાદ રાખવાનું. સ્કાય સ્ક્રેપર, સ્કાય સ્ક્રેપર એટલે આકાશને આંબતી એવી ઊંચી બિલ્ડિંગ, જે આકાશને અળવા જઈ રહી છે એટલી સ્કાય સ્ક્રેપર. દે આર કોલ્ડ સ્કાય સ્ક્રેપર. બોલો જોઈ. Skyscraper. સ્કાય સ્ક્રેપર ઇન દુબઈ. યુ નો દુબઈ? આઈ લવ દુબઈ. હા, મને દુબઈ જવું છે. આઈ લવ દુબઈ. ક્યાં છે? દુબઈમાં. ક્યાં છે? દુબઈમાં. ઇટ હેઝ 163 ફ્લોર્સ. કેટલા માળ છે? 1 માળ, 2 માળ, 3 માળ, 4 માળ, 5 માળ, એવા કેટલા માળ છે? 163 ફ્લોર્સ. 163 માળનો ઊંચો ટાવર છે. બીજું શું છે? ઇટ્સ હાઇટ ઇઝ 827.8 MTS. 827.8 MTS મીટર્સ. 827 મીટર એની ઊંચાઈ છે. હાઇટ, HEIGHT, હાઇટ એટલે ઊંચાઈ. અને કેટલા ફૂટ થાય આટલી ઊંચાઈ? એટલે 2722 ફીટ, 2722 ફૂટ ઊંચી બિલ્ડિંગ છે. આપણું મકાન હોય એ મકાન કેટલા ફૂટ ઊંચું હોય? કોઈ કહેશે મને? 1 માળનું મકાન હોય તો 11 ફૂટ ઊંચું હોય. કેટલા ફૂટ ઊંચું હોય? 11 ફૂટ. 2 માળનું મકાન હોય તો 22 ફૂટ. પણ આ તો કેટલા માળની બિલ્ડિંગ છે? 163 માળની બિલ્ડિંગ છે. કેટલા માળની બિલ્ડિંગ છે? 163 માળની. ઇટ ઇઝ ધ ટોલેસ્ટ મેન મેડ સ્ટ્રક્ચર ઇન ધ વર્લ્ડ. ઇટ ઇઝ ધી ટોલેસ્ટ. ટોલેસ્ટ એટલે કેવી? ઊંચામાં ઊંચી. ટોલેસ્ટ એટલે કેવી? ઊંચામાં ઊંચી. અને મેન મેડ, મેન મેડ એનો જે શબ્દ છે એ મેન, વેરી ગુડ. મેન મેડ એટલે શું કહેવાય? માણસે બનાવેલ. માણસે બનાવેલ માળખું. સ્ટ્રક્ચર, સ્ટ્રક્ચર એટલે માળખું. સ્ટ્રક્ચર એટલે માળખું. STRUCTURE, સ્ટ્રક્ચર એટલે માળખું. માણસે બનાવેલું આ ઊંચામાં ઊંચું માળખું છે. ઇટ્સ બેઝ, બેઝ એટલે પાયો. બેઝ એટલે પાયો. કેટલો પહોળો છે પાયો? એકમ, દશક, 100, 1000, 10,000, લાખ, 3,33,100 ચોરસ ફૂટ. 3,33,100 સ્ક્વેર ફીટ.
3,33,100 ચોરસ ફૂટ એટલે 3,33,000 એટલે ખૂબ 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 તમે વિચાર કરો કે ભાઈ કેટલો તો ખૂબ પહોળો એનો પાયો છે. ઇટ હેઝ ધ લોંગેસ્ટ વોટર સપ્લાય લાઇન અને એમાં પાણી ઉપર પહોંચાડવા માટે બીજા માળ પર ત્રીજા માળ પર 163 માળ પર પહોંચાડવા માટે પાઇપલાઇન જોઈએ ને પાણી પહોંચાડવા માટે. તો ઇટ હેઝ ધ લોંગેસ્ટ કેવી વાત છે લોંગેસ્ટ કોણ કહેશે લોંગેસ્ટ એટલે લોંગેસ્ટ લોંગેસ્ટ LONGE લોંગ આગળ એક શબ્દ આવ્યો લોંગર અને અહીં આવે છે શબ્દ લોંગેસ્ટ LONGEST લોંગેસ્ટ વોટર સપ્લાય લાઇન. વોટર એટલે પાણી સપ્લાય કરવું એટલે પુરવઠો આપવો તો પુરવઠા માટેની લોંગેસ્ટ લાઇન છે. ઇટ હેઝ ધ લોંગેસ્ટ લિફ્ટ્સ પણ છે ઊંચામાં ઊંચી લિફ્ટ હોય 163 માર્ક પર એટલે લિફ્ટ એટલે એવું મશીન છે કે જે માણસને વસ્તુને ઉપર લઈ જાય. ધ કોસ્ટ ઓફ કન્સ્ટ્રક્શન કોસ્ટ એટલે કિંમત કન્સ્ટ્રક્શન CONSTRUCTION કન્સ્ટ્રક્શન એટલે બાંધકામ. કન્સ્ટ્રક્શન શબ્દ બોલો જોઈએ કન્સ્ટ્રક્શન બોલો કન્સ્ટ્રક્શન વોઝ $1.5 બિલિયન. US એટલે અમેરિકા યુનાઇટેડ સ્ટેટ્સ એટલે અમેરિકા યુનાઇટેડ સ્ટેટ્સ અને એનું ચલણ કયું છે અમેરિકાનું ચલણ કયું છે ડોલર. અમેરિકાનું ચલણ કયું છે અમેરિકામાં કઈ વસ્તુ ચાલે કઈ વસ્તુથી તમને મોબાઈલ મળે કઈ વસ્તુથી તમને ખાવા પીવા મળે ડોલરથી. ભારતમાં રૂપિયો. ભારતનું ચલણ કયું અમેરિકાનું ચલણ કયું ડોલર અને કુવેતનું દિનાર સાઉદી અરેબિયાનું રિયાલ. આમ દરેક દેશનું ચલણ અલગ અલગ હોય છે. US ડોલર 1.5 બિલિયન 1.5 બિલિયન એટલે ઘણા બધા ડોલર થયા અને એના રૂપિયામાં તમે કન્વર્ટ કરો એટલે રૂપિયા થયા. બિલિયન એટલે એકડા પછી 9 મીંડા. 1 બિલિયન એટલે એકડા પછી કેટલા મીંડા 9 મીંડા. મિલિયન એટલે 6 મીંડા અને બિલિયન એટલે 9 મીંડા. તમારે છઠ્ઠા ધોરણમાં આવે છે મિલિયન અને બિલિયન ગણિતના પુસ્તકમાં. It is the most expensive building. It is the most expensive 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 એટલે કેવી ખર્ચાળ. એક્સપેન્સિવ એટલે કેવી અને બિલ્ડિંગ એટલે ઇમારત કે ભાઈ આ સૌથી વધારે ખર્ચાળ ઇમારત છે. કેટલા ડોલરમાં બની છે 1.5 બિલિયન. બિલિયન એટલે કેટલા કહેવાય એકડા પછી કેટલા મીંડા 9 મીંડા. મિલિયન એટલે 6 મીંડા. મિલિયન એટલે 6 મીંડા. અને પછી એને આપણે $1 ખરીદવો હોય તો અત્યારે તમારે 75 રૂપિયા આપવા પડે $1. અમેરિકાનો $1 મારે જોઈતો હોય આજે તો મારે 75 રૂપિયા હું એમને આપું તો મને $1 આપે. એટલે આ રીતે આપણે આ પાઠ આપણે જોવાનો છે. નાઉ ધ એક્સરસાઇઝ. હવે એક્સરસાઇઝ જુઓ. સે વેધર ધ ફોલોઈંગ સેન્ટેન્સીસ આર ટ્રુ. કહો કે નીચેના વિધાનો સાચા છે. ટ્રુ એટલે કેવું સાચું. ઓર ફોલ્સ. ઓન ધ બેઝિસ ઓફ ધ અબાઉટ ટેક્સ્ટ. ઉપર જે લખાણ લખ્યું છે એના આધારે કહો કે ભાઈ આ સાચું છે કે ખોટું છે. રાઇટ ટી. ટ્રુ એટલે ટ્રુ માટે શું લખવાનું છે ટી અને ફેલ માટે ફોલ્સ FALSE ફોલ્સ માટે શું લખવાનું છે F. શું લખવાનું છે F. ઇન ધ બ્રેકેટ ગિવન અગેન્સ્ટ ઈચ સેન્ટેન્સ. દરેક વાક્યની સામે જે આ બ્રેકેટ આપ્યું ધીસ ઇઝ કોલ્ડ અ બ્રેકેટ. અને શું કહેવાય
બ્રેકેટ. બ્રેકેટ એટલે કૌંસ. બ્રેકેટ એટલે કૌંસ. કે ભાઈ આ જે કૌંસ આપેલો છે એ કૌંસમાં આપેલા જગ્યા પર ટી અથવા તો એફ લખો. ચલો પહેલું, ધ ટોલેસ્ટ બિલ્ડિંગ ઇન ધ વર્લ્ડ ઇઝ બુર્જ ખલીફા. ટ્રુ. ટોલેસ્ટ બિલ્ડિંગ ઇન ધ વર્લ્ડ, દુનિયામાં સૌથી ઊંચામાં ઊંચી બિલ્ડિંગ બુર્જ ખલીફા છે. સાચું કે ખોટું? સાચું. એટલે પહેલું વિધાન કેવું છે તમારું? સાચું. ઇટ ઇઝ ધ સ્મોલેસ્ટ બિલ્ડિંગ ઇન દુબઈ. દુબઈમાં એ નાનામાં નાની છે? દુબઈમાં નાનામાં નાની છે. ઇટ ઇઝ ધ સ્મોલેસ્ટ. તો ખોટું છે, સ્મોલેસ્ટ નથી. કેવું છે? ટોલેસ્ટ છે. એટલે સેકન્ડ સેન્ટેન્સ કેવું છે? ફોલ્સ. No other building has so long water supply line as the Burj has. This is a right sentence. આ ડિગ્રી આપેલી છે. ડિગ્રીનો એક વિડીયો મેં બનાવેલો છે. એ ડિગ્રીનો વિડીયો ઉપર આઈ બટનમાં આપેલો છે. જરા જુઓ તો ખબર પડે કે ભાઈ આ કઈ રીતે. નો અધર બિલ્ડિંગ હેઝ સો લોંગ વોટર સપ્લાય લાઇન એઝ ધ બુર્જ હેઝ. આ સાચી વાત છે. વાક્ય એમ કહ્યું છે કે બુર્જને જેટલી લાંબી પાણીની સપ્લાય લાઈન છે એટલી બીજી કોઈ બિલ્ડિંગને નથી. તો આ વાક્ય કેવું છે? સાચું છે. ઇટ્સ લિફ્ટ સિસ્ટમ ઇઝ ધ લોંગેસ્ટ વન ઇન ધ વર્લ્ડ. લિફ્ટ કેવું છે? લોંગેસ્ટ લિફ્ટ. એટલે કેવી છે? સાચું વાક્ય છે. ઇટ્સ કોસ્ટ વોઝ હાયર દેન એની અધર બિલ્ડિંગ ઇન ધ વર્લ્ડ. ધીસ ઇઝ ઓલ્સો ટ્રુ. આ સૌથી એક્સપેન્સિવ છે. એની કોસ્ટ છે, એની કિંમત છે, એનું બાંધકામની જે રકમ છે એ બીજી બધી જ બિલ્ડિંગો કરતાં કેવી છે? વધારે છે. એટલે આ ટ્રુ અને ફોલ્સ. અહીં આપણે આવે છે ડિગ્રી ઓફ કમ્પેરિઝન. ડિગ્રી ઓફ કમ્પેરિઝન. વિદ્યાર્થી મિત્રો, આ ડિગ્રી ઓફ કમ્પેરિઝનનો એક વિડીયો બનાવ્યો છે. એ વિડીયો મેં આઈ બટનમાં ઉપર મૂક્યો છે. એ જરા જોવાનું તમારે, અને જોઈને તમે શીખશો તો ખબર પડશે. જેવી રીતે અહીં બનાવ્યું છે લોંગ, લોંગર, લોંગેસ્ટ, એવી જ રીતે સ્મોલ SMALL, સ્મોલર SMALLER, સ્મોલેસ્ટ SMALLEST, લોંગ, લોંગર, લોંગેસ્ટ, સ્મોલ, સ્મોલર, સ્મોલેસ્ટ. પછી બીજું એક આવ્યું છે. કયો શબ્દ આપેલો છે? બિગ ઉપરથી શબ્દ આવે છે. બિગ, બિગર અને બિગેસ્ટ. બિગ, બિગર એન્ડ બિગેસ્ટ. અને બે શબ્દો અહીં અલગ અલગ આપેલા છે. એક શબ્દ અહીં આપેલો છે મોસ્ટ એક્સપેન્સિવ. એટલે લાંબા શબ્દો હોય તો એના માટે આપણે વાપરીએ છીએ મોર અને મોસ્ટ. મોર અને મોસ્ટ શબ્દ વાપરીએ છીએ કે ભાઈ એક્સપેન્સિવ. એક્સપેન્સિવ એટલે કેવું ભાઈ? એક્સપેન્સિવ એટલે મોંઘું. એક્સપેન્સિવ એટલે કેવું? મોંઘું. તો મોર એક્સપેન્સિવ. મોર એક્સપેન્સિવ એટલે વધારે મોંઘું. અને ધી મોસ્ટ એક્સપેન્સિવ એટલે સૌથી મોંઘું. તે મોસ્ટ એક્સપેન્સિવ એટલે કેવું કહેવાય? સૌથી મોંઘું. અહીંયા અનુવાદ શું થાય? સ્મોલ એટલે નાનું, સ્મોલર એટલે એનાથી નાનું, અને સ્મોલેસ્ટ એટલે સૌથી નાનું. બિગ એટલે મોટું, બિગર એટલે એનાથી મોટું, અને બિગેસ્ટ એટલે સૌથી મોટું. તો આ ડિગ્રી ઓફ કમ્પેરિઝન છે, એ પણ તમે જોજો. થેન્ક યુ.